આપણે ત્યાં વૈષ્ણવનો વ્યવહાર, વૈષ્ણવ ગુરુનો વ્યવહાર અને વૈષ્ણવનો ઠાકોરજી સાથેનો વ્યવહાર, આ ત્રણેય વ્યવહારનો વિવેક વૈષ્ણવે જાણવો જોઈએ. કારણ કે પુષ્ટિ માર્ગ એ વિવેકનો માર્ગ છે. અહીંયા એ આદર, એ ભાવના, એ ભાવનાને પ્રગટ કરવાની રીત, એનું ખૂબ મહત્વ આપવામાં આવે છે. તો જયારે વૈષ્ણવ મળે ત્યારે વૈષ્ણવે અવશ્ય ભગવત સ્મરણ કરવું જોઈએ. આપણે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, એને ભગવત સ્મરણ કહેવાય. પણ ભગવત સ્મરણ એ સમાનતાનો વ્યવહાર છે. એટલે કે વૈષ્ણવની સાથે તમે ભગવત સ્મરણ કરો. કોઈ શાસ્ત્રીજી મળે તો શાસ્ત્રીજી સાથે પણ ભગવત સ્મરણનો આપણો વ્યવહાર છે. દેવી દેવતાઓ સાથે પણ વૈષ્ણવનો ભગવત સ્મરણનો વ્યવહાર કયો છે. પણ જયારે આપણા ગુરુજનો મળે, વલ્લભ કુલ મળે, ત્યારે તમે ભગવત સ્મરણ કરો કે આપણે એક વૈષ્ણવ ભગવત સ્મરણ કરે તો સામે પણ વૈષ્ણવ ભગવત સ્મરણ કરવું પડે, જય શ્રી કૃષ્ણ કરવા પડે. તમે જો ગુરુને જય શ્રી કૃષ્ણ કરો તો ગુરુએ પણ ભગવત સ્મરણ કરવા પડે. તો જો ભગવત સ્મરણ ગુરુ પાસે કરીશું તો આશીર્વાદ લેવા ક્યાં જઈશું? તમે જયારે દંડવત પ્રણામ બોલો છો ત્યારે ગુરુ એમ કે છે આશીર્વાદ. એટલે અમુક જગ્યાઓ ભગવત સ્મરણ કરવાની નથી, એ જગ્યાઓ આશીર્વાદ મેળવવાની છે. અને એટલા માટે ગુરુજન પાસે જઈએ ત્યારે દંડવત પ્રણામનું ઉચ્ચારણ કરીએ તો ગુરુજનો આપણને આશીર્વાદ કહે. એ રીતે ઠાકોરજી પાસે જઈએ તો ઠાકોરજી પાસે પણ આશીર્વાદ મેળવવાના હોય, એટલા માટે ત્યાં પણ દંડવત કરતા હોઈએ. પણ જેમ વૈષ્ણવનો વિવેક છે એમ ગુરુ સાથેનો પણ વિવેક છે. જેમ ઠાકોરજીની આગળ ગુરુજન ઠાડા હોય તો એવા સમયે ગુરુજનને પણ દંડવત નથી થતા. એકદમ ત્યારે નેત્રોથી ખાલી આમ અહોભાવ કરીને થાય છે, ત્યારે ઠાકોરજીને દંડવત થાય છે. એમ જેમ અમારા વલ્લભકુલમાં પણ અમે બધા બાળકો સેવામાં હોઈએ ત્યારે કોઈ વડીલ આવે તો અમે બધા નમસ્કાર કરતા. ઠાકોરજીની આગળ જયારે ઉભા હોઈએ ત્યારે વડીલ આચાર્ય આવે તો અમે નમસ્કાર, કારણ કે ત્યારે પ્રાધાન્ય કેવલ ને કેવલ ઠાકોરજીનું છે. ગુરુ અને વૈષ્ણવ બેઠા હોય ત્યારે પ્રાધાન્ય કેવલ ને કેવલ ગુરુનું છે. એટલે ત્યારે ગુરુજનો બેઠા હોય ત્યારે વૈષ્ણવ પણ અંદર જય શ્રી કૃષ્ણ નથી કરતા. અને ત્યારે આપણો ગુરુ શિષ્યનો સંબંધ જ પ્રધાન છે. અને એટલા માટે જે પ્રધાન સંબંધ હોય એને મહત્તા આપવામાં આવે. અને એટલા માટે વૈષ્ણવ મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરવા, ગુરુ મળે ત્યારે દંડવત પ્રણામ કરવા, જેથી આશીર્વાદ મળે. અને ઠાકોરજી પાસે જઈને પણ વંદન કરીએ. અને એટલા માટે જયારે ઠાકોરજી અને ગુરુ પાસે આપણે ઉભા હોઈએ ત્યારે પણ વિવેક રાખવો જોઈએ. ઘણી વાર મંદિરમાં દર્શન ખુલ્લા હોય ને નવા વર્ષમાં કે તમે જુઓ તો હા હેલો કરી બધા એકબીજાની સામે બેઠે મળે, શેક હેન્ડ કરે. બને તો કોશિશ કરવી કે પ્રભુની સન્મુખ તમે હો ત્યારે આપણે કેવલ ને કેવલ દાસ છીએ અને પ્રભુ આપણા સ્વામી છે. એટલે આપણો પ્રધાન સંબંધ પ્રભુ સાથે જ, આપણું એટેન્શન પ્રભુ સામે જ હોવું જોઈએ, ત્યારે બીજી જગ્યાએ ન જવું જોઈએ. અને એટલા માટે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે અને ગુરુ પાસે આશીર્વાદ મેળવવાના હોય એટલે જય શ્રી કૃષ્ણ કરવાની જગ્યાએ દંડવત પ્રણામ કરવા. કારણ કે આ વિધાન સ્વયં પરમાત્માએ કહ્યું છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ગીતાજીમાં ભગવાન કહે છે કે તું એ તત્વદર્શી ગુરુ પાસે જા, પણ કઈ તદ્વિધિ પ્રણિપાતેન, તું એને નમસ્કાર કર, પહેલા વંદન કર, એની સેવા કર, એને પ્રસન્ન કર, એની પાસે પોતાનાપણું પ્રાપ્ત કર અને પછી પ્રશ્ન કર તો તારા જીવનમાં સમાધાનની તને પ્રાપ્તિ થશે. એટલે પ્રણિપાત એ પહેલું વિધાન ભગવાને બતાવ્યું છે. અને એટલા માટે ગુરુ પાસે ભગવત સ્મરણ ન કરતા વંદન કરી અને આશીર્વાદ મેળવી. જેમ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. એટલે વંદન કર્યું અને વંદન કરવાથી આશીર્વાદ મળે. હું તો હંમેશા કહું, જીવનમાં ભેગા કરવા જેવું કઈ હોય તો એ આશીર્વાદ છે. એટલા આશીર્વાદ મળે એટલા ભેગા કરવા. કારણ કે જયારે આપણું દુર્ભાગ્ય ચાલતું હોય, જયારે આપણું નસીબ કામ ન કરતું હોય, જયારે આપણી સમજ કામ ન કરતી હોય ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. અને એટલા માટે જે આશીર્વાદ લેવાની જગ્યા હોય ત્યાં આશીર્વાદ મેળવવા, ત્યાં સ્મરણ કરવાની જગ્યા હોય ત્યાં ભગવત સ્મરણ કરવા. ઘણી વાર ગુરુજનો સાથે આપણે કારમાં જતા હોઈએ અને કોઈ વૈષ્ણવ માઈ આપણને કે જય શ્રી કૃષ્ણ, ત્યારે વિવેક એવો છે કે આપણે ત્યારે ભગવત સ્મરણ, ત્યારે એમ બોલતા હોઈએ ભગવત સ્મરણ. એટલે પેલા વૈષ્ણવને બી ખ્યાલ આવી જાય કે વલ્લભ કુલની જોડે લાગે છે, હમણાં કોઈ ગુરુદેવની સાથે લાગે છે, એટલે પછી આત્મા એનો પણ વિવેક આવી જાય. તો આપણે ત્યાં બધા કોડવર્ડ છે યા એવી ભાવનાઓ છે, તેથી આપણે એ સમય સંજોગનું સન્માન જાળવી શકીએ. એના બધા વિધાનો છે. એટલે જયારે વલ્લભ કુલ બિરાજતા હોય કોઈ ફોનમાં વાત કરી તેમ કે ભગવત સ્મરણ,
એમ કરાય. ભગવત સ્મરણ આટલું બોલવા માત્રથી એને જય શ્રી કૃષ્ણ પહોંચી જાય છે. તો આ બધા વિવેક જાળવીએ તો આપણે આશીર્વાદની પ્રાપ્તિ કરી શકીએ. એટલા માટે વલ્લભ કુલને જય શ્રી કૃષ્ણ ન કહેતા દંડવત કરીએ.